મારું નામ ઇમરાન ચૌહાણ છે। આજે અમે બીડ ગેટ કમલાણી ફળિયા પાસે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અમે લોકો ઈદ મિલાદના આગલા દિવસે આયોજન કરતા હોઈએ છીએ, જેની અંદર મીઠાઈ વિતરણ અને દૂધ કોલ્ડ ડ્રિંકનું આયોજન કરતા હોઈએ છીએ। તો આજે પણ અમે બપોરના સાંજના અમે અહીંયા મીઠાઈ વિતરણ આજુબાજુ વિસ્તારના જે પણ બહેનો હતો અને જે પણ રાહદારી હતા એમને મીઠાઈ વિતરણ કર્યું છે। ત્યારબાદ ઠંડા પીણાનું પણ આયોજન કરેલ છે। તો આ એક મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૈગંબર સાહેબ છે એમનો જન્મદિવસ નિમિત્તે અમે એક ધામધૂમથી એમની ઉજવણી કરતા હોઈએ છીએ। તો આ પણ અમારો 1500 સાલાના નો ઉર્સ છે, જેમને અમે ધામધૂમથી પૈગંબર સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ। તો એના અનુસંધાને આજે અમારા ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સાંજના અમે આ એક આયોજન કરેલું છે, જેની અંદર વિસ્તારના આગેવાનો અને અમારા જે ભુજ શહેર ભાજપના મંત્રી છે એવા ધીરેનભાઈ લાલન, ભુજ શહેર ભાજપ લઘુમતી મોરચાના એવા સલીમભાઈ, રફીકભાઈ બાવા, એવા ઇમરાનભાઈ મણિયાણ, ફારૂકભાઈ, અસલમભાઈ, ગુલામ હુસેનભાઈ અને અમારી વચ્ચે અમારી સી ટીમની બહેનો પણ ઉપસ્થિત છે, જે હર હંમેશા અમારા વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરતા હોય છે। અને એ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારની અંદર મેં જ્યારે જોયું છે ત્યારે કે કોઈ લેડીઝ કે કોઈ પણ રાહદારીને ઈજા ન પહોંચે અને ખોટી ટ્રાફિક ન થાય એનું પણ એ લોકો અહીંયા દર રવિ સન્ડેના ઊભા રહી અને વ્યવસ્થિત રીતે સંચાલન કરતા હોય છે। તો અમારા એક પારિવારિક જેવું થઈ ગયું, કારણ કે આ અમારો વિસ્તાર છે, તો અમારી વચ્ચે સી ટીમની બહેનો પણ ઉપસ્થિત છે। તો એમણે પણ અહીંયા આવીને અમારા પ્રોગ્રામનું માન સન્માન અમને વધાર્યું છે, તે બદલ એમનો પણ આભાર।